ખંભાળિયા પંથકના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુક્તિધામ ખાતે આવેલી ઇલેક્ટ્રિક ભઠ્ઠી પુનઃ શરૂ કરાઈ છે. સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી 2 વર્ષથી બંધ પડી હતી. ભઠ્ઠી માટે લેટેસ્ટ પ્લાન બનાવીને ફરી કાર્યરત કરવામાં આવી છે. ટ્રસ્ટીઓએ ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં રહેલી ખામીઓને દૂર કરી ભઠ્ઠી ફરી શરૂ કરી છે. ભઠ્ઠીમાં માત્ર 1.50 પૈસામાં મૃતદેહ અગ્નિદાહ અપાશે. મારું નામ પદુભાઈ રાયચોરા છે. હું પોરબંદરથી આવું છું. પોરબંદરમાં 1996માં અમે લોકો ઇલેક્ટ્રિક સ્ટેશન ચાલુ કરેલું. ત્યારથી મારા અંડરમાં આખો પ્રોજેક્ટ હતો. ટેકનિકલ દ્રષ્ટિએ મને ખ્યાલ હતો. આ જગુભાઈને વાત કરી અને મારા ઓળખાણ આપી અને આ જગુભાઈ મારો કોન્ટેક્ટ કર્યો કે મારું ખંભાળિયાનું આ સ્ટેશન આજે 1.5-2 વર્ષથી બંધ પડ્યું છે. હું અહીંયા આવ્યો, મેં ટેકનિકલ જોયું. ટેકનિકલ થોડીક એમાં ભૂલો હતી એટલે મારા સ્ટાફથી અમને એની મદદથી આ લોકોની લાગણીથી અને માણસોથી એમાં જે ભૂલો હતી સુધારી લેટેસ્ટ પ્લાન બનાવ્યો છે અને ખરેખર ખૂબ સારી ભઠ્ઠી છે. આ ખૂબ જ સારી છે. એમ કહું તો અમારા પોરબંદર કરતાં પણ સારી ભઠ્ઠી છે. ઇલેક્ટ્રિકના બિલમાં પણ તમને ઘણો ફાયદો થઈ જશે. એ રીતે આખોમાં ફેરફારો કર્યા છે. ડેડ બોડીને બળતા મારી ગણતરી 40 થી 50 મિનિટની અંદર ડેડ બોડી પૂરું થઈ જશે. જે અહીંના ટ્રસ્ટે આજે મ્યુનિસિપાલિટીના બનાવેલું આ ટ્રસ્ટ જે સ્મશાન છે એ આ ટ્રસ્ટે જે સંભાળ્યું છે એ ટ્રસ્ટના બધા કાર્યકરોનો મારા તરફથી ધન્યવાદ આપું છું કે એ લોકો ઊભા પગે રહે છે, આટલી સારી સેવા આપે છે. મને અહીંયા એકત્ર હું આવું છું, મેં જોયું કોઈ પણ ચીજની તકલીફ પડતી તો ખાલી એક ફોન કરે છે અને કામ પતી જાય છે. આ જગુભાઈને અને આ બધા ટ્રસ્ટીઓનો મારા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સૌથી વિશેષ જે મેં એક રિક્વેસ્ટ કરી એ લોકોએ માન્ય રાખી છે એ પ્રમાણે કે ડેડ બોડીનો માત્ર ₹100 લેવાનો. જે મારી ગણતરી અમારા પોરબંદરમાં તો છે 0 છે, તમે અહીંયા ₹100 લેશો, ઘણું ઓછું છે અને ખૂબ વ્યાજબી છે. એનાથી ફાયદો એ થશે કે ડેડ બોડી ખેંચાશે. જે લાકડામાં જાય છે તો એના એક તો એમાં ટાઈમિંગ બહુ વેસ્ટ થાય છે અને બીજું આપણે હિન્દુ લોકો જનરલી વિચારીએ છીએ કે લાકડામાં જે જીવાત છે એ જ્યારે મરે છે ત્યારે એનો પાપ કેના ઉપર જાય. બીજું એક ડેડ બોડી મળતા લગભગ 5 ઝાડનો નાશ થતો હોય છે. તો આપણે પર્યાવરણને પણ નુકસાન કરીએ છીએ, એક જાતનું પાપ પણ કરી રહ્યા છે. એ ન કરવું હોય તો મારી ગણતરી ઇલેક્ટ્રિક સ્મશાનનો વધુમાં વધુ ઉપયોગ થાય એ સારી વાત છે.